સીતારામ ડાયર અને માતાજી બધાને હાજર છે. સવારના વાગવામાં 8 સવાર જેવું થાય છે ને આપણે જો આવી ગયા છીએ ભીડ ભજન વાળા એરિયામાં ચા નાખવા. આમાં કાયદેસર જેતપુરની સીમ છે અને અહીંયા આપણે આગલો વિડીયો છે અહીંયા નાખવા આવી જ છીએ. વર્ષો વર્ષ નાખવા જ આવી છીએ. પોરે આવ્યા હતા અને ઓણે પાસે આવ્યા હતા એટલે અહીંયા આપણે ચાનું કામ ચાલુ છે. 30ની ધારીએ એટલે કે 60ની ધારીએ કામ ચાલુ છે અત્યારે. 60ની ધારીએ કપાસના છાં સીધા ડોલર છાં નખાય છે. ડોલર એટલે ટૂંકમાં 2 જ નખાય છે આ રીતના. મિત્રો વાગવામાં 7 જેવું થઈ ગયું ને આપણે હાઈનના 7 એટલે 7 જેવું થઈ ગયું. જો અત્યારે પવન હવે થોડોક ધીમો પડ્યો એટલે હવે આપણે વિડીયો ઉતારવાનો થોડોક એમ ચાન્સ મળે છે અને થોડાક નવરાઈ થયા. કારણ કે કામનું લોડિંગ અત્યારે બાપુ કેટલું હાલે? જબરજસ્ત 3-4 દિવસ તો વારો આવે એ પરાઈને સટકાવી. કારણ કે એમાં શું છે કામનું લોડિંગ જ અત્યારે એટલું છે. અને અત્યારે આપણે આવ્યા સીમન બાપુ ત્યાં આપણે ઘઉં વાવવા આવ્યા હતા. પછી ટૂંકમાં ઘઉં કઈ રીતે વાવ્યા હતા ને કેવી રીતે હું કર્યું હતું ને એ બધું બાપુ પાસે જાણીએ આપણે. શું કે બાપુ? રામ રામ. રામ રામ. સીતારામ. સીતારામ. હવે આપણે ઉપલા ભાગમાં તમારે કેમ વાવેતર પહેલાં થતું? પેલા ઉપલા ભાગમાં આમ હતા બરોબર, ઓતર દખણ. ઉત્તર દખણ. હા, અને હવે પછી આપણે કેમ કર્યું? ઉગમણા તમણા જીતુભાઈ આવીને કીધું કે આમ કરી નાખું કે પાણી ન રોકાય કે અને રોકાય તો હેરાન થાવું મન કે રોકાય મારી જવાબદારી. એને વાવ્યા હા અને એ કરી દીધું ને એ એક જ નીકે મારે હોહરવું નીકળી ગયું. ક્યાંય રોકાણું હતું પાણી નહીં? ઓલા 250 ફૂટના વાતર થતા સીધો 650 ફૂટનું વાતર અને નાકા વાયરે કે પૂગતા નહીં? પૂગતા નહીં. આમાં આ ભાઈરે ઉતર આવી ગયો હાઈ ક્લાસ ને. હવે વટાણે આવ્યા છે એટલે ઢહેડીઓ મારીને પારા વીખે છે. પાવડો ટૂંકમાં હાલે. હા, પારા ફોરવાનો. પારા ફોરવાનો પાવડો આપણે કેટલા વીઘાનો આજાયકો? આજે 15 વીઘા. 15 વીઘાના ઘઉં હતા ને 15 વીઘાનો ટોટલ તમારી જમીન કેટલી? મારે ટોટલ કાકાની આ 15 વીઘા, 15 વીઘા મારીને 15 વીઘા મોટા પણ ટોટલ 60 વીઘા જેવું થાય. 60 વીઘા જેવું ટૂંકમાં બધા ભાઈઓ હશે અટાણ. હેલ્ડિંગ બધું સીમન બાપુ જ કરે. હેલ્ડિંગ બધું સીમન બાપુ જ કરે હે. કારણ કે એના કાકા બાપાના દીકરા બધા મોટા બાપા ને બધા એ બધા ટૂંકમાં હે ને બહાર છે, નોકરિયાત છે. એટલે કે ઝાઝા ભાગનું વેલ્ડિંગ બાપુ જ કરે. એટલે ટૂંકમાં પછી આપણે
ઉપલા ભાગમાં જ્યાં થોડીક તમને જોબ જણાવતી હતી દેખાય છે, કલાક દોઢ કલાક જેવું હાંકવું પડે એમ તો એ કાલે આવીને હાંકી જાય. હા અને આમાં આપણે ઊભા એમાં કંઈક થોડુંક ધોરી ભાંગવી પડે છે એટલે આમાં ઉગમણા અથમણા સાસ થઈ જાય એવું છે. આમાં જો આ પલો છે ને ટૂંકો છે, અત્યારે આપણે ઊભા ને આ પલો રહ્યો ને ઓલો પલો રહ્યો, આજે આ ટાણ ઉપડું રહ્યું ને આ ગાડીની પડ્યું એ બધું આ ઉપલા ઝાડવા એમાંય છે ને પલો એમાંય 250 ફૂટનો થતો ને આમાં 250 ફૂટનો થતો બરોબર. એટલે આ ઓતર દખણ થાય અને પાણી હવે છે ને એને આ સેઠેથી ટૂંકમાં છે ને બધુંય આમ આથમણું જાય ને એ રીતે કરવું છે. એટલે જે આ કાળું કાળું દેખાય જે આ કાળું કાળું એ બધું થોડું થોડું ઢોરાઈ જેવું છે. એ એક એક બબે ત્રણ ફૂપડી ભરીને અને એ બધુંય આ શેઠા બાજુ પાથરી દે આસુ આસુ એટલે ગોલીને ઘોડે પાણી વહી જાય. એટલે નાકા ટોસવા નહીં ને ઓલા છે તો નાકા ટોસવા ને આ છે તો 20 મિનિટે ભરાય એટલે ફેરાઈ પડે ને પાણી પાણીનું પાણી ખોપાય એમ ઉત્પાદન થોડુંક વધે. પછી બીજા નંબરમાં પાણી તમારે આજ પાઈ દીધું તો એ થોડાક દીક મોલ લાંઘો ઓછો મારે. લાંઘો ઓછો મારે ને ઓલું છે તો પાણી દોડ્યું જાય નાકું ખોઈલા ભેગું તો પસાટે પૂગી હા. પછી બીજા નંબરમાં કે તમારે ચોમાસે દાખલા તરીકે આ ટૂંકામાં હાથી આંકવામાં થોડુંક કેવરાવે અને ઓલું લાંબો પલો હોય તો આ એમાંનો 250 ફૂટનો તો આ 650 ફૂટનો પલો થઈ. આ કદાચ 650 તો ન થાય, ઓલું ઉપલું તો 650 ઉપર થઈ જાય. 550. હા, કારણ કે એમાં થોડોક ખાસો છે. એટલે એ હિસાબે ટૂંકમાં છે ને આ પ્લાનિંગ કર્યું. તમારા ઘઉં કેટલા દાંતે વાવ્યા હતા આપણે? 21 દાંતે. 21 દાંતે હતા. ક્યાંય બંધ જ નથી કર્યું. બધા જેટલા લહણની વણીમાં દાંતા હતા ને એટલા બધા. ગયા વર્ષે આપણે 18 વાવ્યા હતા. પારા હોતે મેં કીધું પારા વાવી દે. પારા ક્યાંય ખાલી હતા? ક્યાંય નહીં, કોઈ ખબર જ ન પડે આમાં પારો ક્યાં છે. પછી બીજા નંબરમાં પાકવામાં ક્યાંય આગળ પાછળ થયા? કરાય નહીં, એક જ હરખા. નકર ઘણા ભાઈ શું કહે ખબર, પારામાં કે તમે વાવો ને પાકવામાં આગળ પાછળ. ના, ક્યાંય લીલી ડુંડી નહીં, બધી એક હરખી એક હારે જ પાકી. પછી બીજા નંબરમાં ઉગવામાં ક્યાંય કોઈ વસ્તુ નહીં, હાઈ ક્લાસ ઉગ્યા હતા બરોબર. અને થયા કેટલા? જે આપણે 25 થી 30 ખાંડી જેવા થયા. એટલે 2 ખાંડીનો રેશિયો આવી ગયો ને? દોઢ ખાંડી જેવું. 65 હતા ને કપા કાઢીને વાવ્યા. હા. પછી બહુ પાછું એટલે જનરલી વણ આ જમીન થોડીક આમ ગણો ને તો આપણે અટાણે ઊભા છીએ. કાલના વિડીયો મેં જણાવ્યું એ પટ્ટામાં જ ઊભા થઈ. એ પટ્ટામાં અમારે ટૂંકમાં છે ને આ ત્રાહો બૈડો છે. એટલે આ થોડીક નબળી અને ધારવાળો વધારે વિસ્તાર આમાં, કારણ કે લેવલ નહીં અને કાળી માટી ટૂંકમાં ક્યાંય ઓછી જોવા મળે. કાકરિયા જમીન. એટલે આમાં કપાસવાળાના ઘઉં હતા ને પાસતરા ઘઉં હતા એટલે 1.5 ખાંડી થયા. એટલે બહુ સારું કહેવાય, કારણ કે નકર છે ને અત્યારે હા. અને ભલે ભાવ થોડોક ડીમ છે એનો આપણને અફસોસ છે, કારણ કે ઘઉંના નકર 500 નહીં 1000 હોવો જોઈએ મિનિમમ એટલા. પણ તોય ખેડૂને 1000 હોય ને તો કાંઈક પરવડે. હા, બાકી ટકા અત્યારે ભાઈ ખર્ચા એવડા છે, કાંઈક જેમ તેમ ખર્ચા છે. અત્યારે તમે ભાડા, મજૂરી, ખાતર, DAP, ખાતર, દવા, બધી મોંઘવારી એવડી છે. કારણ કે અત્યારે ભાઈ છે ને કોઈ વાતે પુગાય એમ જ નથી. અને હાલો આપણે હવે થોડુંક રહ્યું છે એટલું આપવાનું, આવડું આપવાનું 1.5 વીઘા જેટલું રહ્યું છે એ હાંકી નાખી અને પછી કાલે સવારમાં આવું કે બપોર ટુકડો આવું. કાંઈ નહીં, જીતુભાઈનું કામ બહુ પરફેક્ટ છે અને GPS ઉપર કામ આપે છે. એટલે ક્યાંય કોઈ ખાડા ખબડા હશે તે છે, કોઈ વસ્તુ નહીં. થાંભલો માર્યો એવું. આ અત્યારે આપણે ખેતર જો કેવું લાહું થઈ ગયું. પાવડો માર્યો છે પણ આ પારો જો, પારાની જગ્યાએ ક્યાંય તમને નકર ટેપર જોવા મળે. પારાની જગ્યાએ ક્યાંય ટેપર નથી. જો પ્લેન આખું ખેતર જાણે કેમ થાંભલો માર્યો હોય. થાંભલો માર્યો એવું કરી દીધું છે. હા, થોડોક દાબ પડે ટ્રેક્ટરને અને ડીઝલે થોડુંક વધારે જ હોય. એટલે એમ પણ હા એવી ગણિત ન કરવાની. અને એ અત્યારે હે ને એ ગણિત ન કરે ને બાપુ તો જ હાલે. બાકી નકર ટ્રેક્ટર તો હે ને ભાઈ ઘીરે ઘીરે હે, એ તો ઘીરે ઘીરે હે. એટલે થોડીક ગણતરી ન કરાય. આપણે કાયમી હાંકવું હોય ને એ આખો દીનો કાંઈ લાંબો ફેર ન પડે, 2 લીટરનો ફેર પડે. થોડુંક તમે ખેડૂતને સંતોષ થાય એવું કામ કરજો ને. આપણું ધ્યાન રાખે ને ખેડૂત હે ને બીજા 5ને કહે કે ભાઈ કામ એનું ફગે નહીં કોઈ દી, કારણ કે વ્યવસ્થિત આખો એટલે કમ્પ્લીટ જ થાય. હવે કાલેથી પછી આપણે જો પવન આજ બાબુ થોડોક ધીમો પડી ગયો. હા, નકર અત્યાર સુધી તો ભાઈ તમે કહો આંખ નહોતી ખુલતી. અને આજ છે ને આમ જો મોટું કારું મેસ જેવું થઈ ગયું, કારણ કે ઘઉંવાળું છે અને હરગાવેલું હોય ને એટલે કાળી ભકી છે ને એટલી ઉડે તમે એની વાત જવા દો. કારા મેસ જેવા બે થઈ ગયા, હું થઈ ગયો ને બાપુ થઈ ગયા. બાપુ જો કે અહીંયા ટ્રેક્ટરમાંથી બેઠા નહોતા પણ ફરતા સેઠે આટા મારે છે. 1-2 વાર ચા પાણી બનાવ્યા અને ચા પાણી જો પી લીધા
અને હવે થોડુંક આપણે રહ્યું છે એટલું હાંકી લઈ અને પછી જવા દઈ ઘરે.